અમે વિજ્ઞાન જાથાની કારોબારીની મિટિંગ કરી હતી અને અગાઉ અમે બધા ગાંધીનગર પણ ભેગા થયા હતા. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ખાસ કરીને મારી ઉંમર 70 વર્ષની પૂરી થાય ત્યારે જે પર્દાફાશની કામગીરી અને જે ફિલ્ડ ઉપર જે લોક ચળવળની કામગીરી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે, નિવૃત્તિ જાહેર કરીએ છીએ. માત્ર અમે અવેરનેસના અને સ્ટેજના કાર્યક્રમો, વ્યાખ્યાનને તે ચાલુ રાખશું. બાકી કોઈનો વિરોધ પ્રદર્શિત કરવા, સૂત્રોચ્ચાર કરવા, આ તમામ કાર્યક્રમો 70 વર્ષની આયુ પૂરી થાય એટલે તુરંત બંધ કરશું. અમારા હાથે જ ભારત જન વિજ્ઞાન જાથાના બોર્ડ છે એ અમે કારોબારીના સભ્યો સાથે ઉતારી લઈશું તેવો પણ અમે કઠોર નિર્ણય કર્યો છે. કારણમાં એટલું છે કે વિજ્ઞાન જાથા ઉપર અત્યાર સુધીમાં મરણતોડ 4 થી વધુ વાર હુમલા થયા છે, ઘર ઉપર હુમલા થયા છે. 1993ની અંદર ઓફિસ ઉપર હુમલો થયો છે, ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ધમકીથી અમે કદી ડર્યા નથી, પરંતુ અમારી આખી ટીમ છે, આખા ગુજરાતના અમારા કારોબારીને સદસ્યો છે, તેની એક લાગણી હતી કે આપણે વિજ્ઞાન વિષયક અને અંધશ્રદ્ધામાંથી લોકો બહાર આવે એના માટે આપણે કંઈક કામ કરીએ, આપણે જીવનનું કંઈક સમર્પિત કરીએ. એ ભાવનાથી અમે કર્યા છે. વિજ્ઞાન જાથા ઉપર એક પણ કેસ નથી. 10,000થી વધુ અમે સ્ટેજ કાર્યક્રમો આપ્યા છે. 1288 મોટા કહેવાતા હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનના પર્દાફાશ કર્યા છે. 2800 ધૂણતા અને સવારી આવતાને બંધ કર્યા છે. એને માનસિક ચિકિત્સા અને મનોરોગી પાસે જઈને દવા કરાવીને સાજા કર્યા છે. આવા અનેક કાર્યો કર્યા છે. પરંતુ ઉંમરને તાકીદને ધ્યાનમાં રાખી અમે 70 વર્ષની આયુ પૂરી થાય ત્યારે અમે જે ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ આ કાર્યક્રમની બંધની જાહેરાત કરીએ છીએ. અમને લોકોનો ખૂબ જ વિશ્વાસ ઉત્પાદન થયો છે. લોકોને અમારા ઉપર ખૂબ ભરોસો છે. માત્ર ને માત્ર તટસ્થ રીતે અમે જે બોલ્યા હોય ક્યારેક કોકને ન પણ ગમે એવું પણ બને, પણ વિજ્ઞાનની અંદર અમે તટસ્થતાપૂર્વક કામ કર્યું છે. અમારા એક પણ કાર્યકર ઉપર 500 રૂપિયાનો પણ આક્ષેપ નથી. એ શું બતાવે છે? એક પણ જાતિવાદ કે કોમવાદનું એક પણ દ્રષ્ટાંત કોઈ આપી નથી શકતા, ઠોસ આપી શકતી નથી. અમે કોઈ પ્રકરણ બંધ કર્યું એવું પણ આપી નથી શક્યા. આવી અમારી આખી ટીમની કામગીરી છે. અમે ખાસ કરીને નાગરિકોને વંદન કરીએ છીએ. અમે તો અમારું કામ એવું છે કે અમે જે કામગીરી કરી છે અમે લોકોને સમર્પિત કરી. હવે તમારી બાદ કોણ જયંતભાઈ? તમારી બાદ કોણ? અમારી પછી આવું ફિલ્ડ ઉપર કોઈ કામ કરનાર નથી. કારણ કે અતિ જોખમી દયનીય હાલત થાય છે જ્યારે હુમલા થતા હોય ત્યારે, અને આવું કોઈ વ્યક્તિને સંભાળવું ખૂબ મુશ્કેલ છે. જેને સંભાળ્યું તેને પણ મૂકી દીધું છે.